જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ। હું આજે જાઉં છું ભૂરખિયા હનુમાનજી, જે આવેલું છે અમરેલી પાસેના લાઠી ગામથી થોડેક દૂર અંતરે ભૂરખિયા હનુમાનજી આવેલું છે। ત્યાં હું દર્શને જાઉં છું। હું અને મારું ફેમિલી છે મારી સાથે। અમે જઈએ છીએ બાય ટ્રેન ભાયાવદરથી। ચાલો મિત્રો, અમારી સાથે આજે તમે પણ દર્શનનો લાભ લ્યો અને હું તમને બધું બતાવીશ કે અમે બાય ટ્રેન જઈએ છીએ લાઠી અને ભૂરખિયા હનુમાનજી મહારાજ, ત્યાં પાવન ભૂમિ કેવી છે અને આપણે એના દર્શન કરીશું। જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ, હેપી જર્ની। આ છે અમારા ભાયાવદરનું ખોડિયાર મંદિર। અમારા ભાયાવદરનું ખોડિયાર મંદિર અમારી ભાયાવદરની શાન ગણાય છે। ટ્રેનમાં ફરવાની તો મજા કંઈક અલગ જ હોય છે। હા હા હા, શું વાત છે। ટ્રેન એટલે ટ્રેન। લાઠી રેલવે સ્ટેશન આવી ગયું છે। અહીંયા વરસાદ પણ ચાલુ છે। થોડો વરસાદની મજા પણ લઈ લઈએ। અમે આવી ગયા છીએ ભૂરખિયા હનુમાન મંદિર। જય હનુમાનજી મહારાજ। મિત્રો, હું પહોંચી ગયો છું ભૂરખિયા હનુમાન દાદાનું મંદિર। તો ભૂરખિયા હનુમાન દાદાનું મંદિરમાં આખું પટાંગણ છે, આપ જોઈ રહ્યા છો। ભૂરખિયા હનુમાનજીની જય। જય હો ભૂરખિયા હનુમાનજી દાદા। દર્શન કરવાવાળાને બધાને મનોકામના પૂરી કરજો, બધાને આશીર્વાદ આપજો। જય શ્રી રામ, જય શ્રી રામ। જય દાદા કષ્ટભંજન દેવ ભૂરખિયા રામ દરબાર હનુમાનજીના મંદિરમાં। જય શ્રી રામ, જય સિયારામ, જય સિયારામ।
જય સદગુરુ મહારાજ. મહાદેવ ગંગેશ્વર મહાદેવ મંદિર. જય મહાદેવ. જય શિવ શંકર. હાલો મિત્રો, હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. તમે બધા આજે દર્શન તો કર્યા કૃષ્ણભંજન દેવ, પુરખિયા હનુમાનજી મહારાજના દર્શન બધાએ કર્યા, અને બધાએ વતી મેં પણ દર્શન કર્યા છે. કે જેને જેને દર્શન કર્યા એનો બેડો પાર થઈ જાય. હનુમાન દાદા બેડો પાર કરી દે અને બધાની મનોકામના પૂર્ણ કરે. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય પુરખિયા વીર હનુમાનજી મહારાજ. જય શ્રી રામ. આવજો બધા મિત્રો.